સોમ મંગળ બુધ આપણું અર્થશાસ્ત્ર રહેશે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ ની અંદર આવતો અર્થશાસ્ત્ર વિષય. ગુરુ શુક્ર અને રવિ એસપીસીસી વિષય રહેશે ધોરણ 12 ની અંદર આવતા. ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ. તો પહેલું ટ્યુટોરિયલ. તો કેટલીક વેબસાઇટ પર આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી વગેરે ઓપન એક્સેસ લિંક આ લખવું જરૂરી છે. ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે એટલે તમે સર્ચ કરો છો એટલે તમને મળી જાય છે. એ રીતે લિંક મૂકેલી હોય છે. આવા મટીરિયલને આપણે વાંચીએ છીએ ત્યારે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. એક ટાઈપની લાઇબ્રેરી આપણે કહી શકીએ. જે પણ જોવા જેવું છે તરત જ વિઝ્યુઅલાઇઝેશન થોડું વધારે કહી શકીએ આપણે, અથવા ત્વરિત આપણને કહી શકીએ એ પ્રકારનું. નંબર 2 છે ત્વરિત અથવા તાત્કાલિક શિક્ષણ કે જાણકારી મેળવવા. તો કેટલીક સંસ્થાઓ નિષ્ણાતોના ભાષણોના વિડિયો વગેરે ઓપન એક્સેસ લિંક પર મૂકે છે. ઘણી વખત આવી વેબસાઇટ દ્વારા આપણને કેવું ફીલ કરાવે છે, વર્ગખંડમાં બેસીને આપણે ભણતા હોઈએ એવું ફીલ થાય છે. તો એ બીજી એક મહત્વ અથવા એની ઉપયોગિતા કહી શકું ઇન્ટરનેટ ટેકનોલોજીનો. દાખલા તરીકે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞોએ જે પણ લેક્ચર આપ્યા હોય એ લેક્ચર તમે ઇન્ટરનેટ પર જોઈ શકો છો. ઓકે. થર્ડ આપણે જોયું વાંચવાલાયક સામગ્રી. તો અસંખ્ય પુસ્તકો અને જર્નલ ઇન્ટરનેટ પર વિના મૂલ્યે ઉપલબ્ધ છે. ઉપરાંત જે તે વિષયના નિષ્ણાતોના લેખો, જર્નલો વગેરે પણ વાંચવા મળે છે. તો કેટલીક જર્નલો પૈસા ભરીને પણ વાંચી શકાય છે. આવી સામગ્રીને ઈ બુક્સ અથવા ઈ જર્નલ્સના નામે ઓળખવામાં આવે છે. લખાણ અંદરનું ઈઝી છે બેટા. આપ મુદ્દાઓ તૈયાર હોય તો આપ લખાણ આરામથી અવશ્ય લખી શકશો. નંબર 4 વિવિધ માહિતી મેળવવા. ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો, યુનિવર્સિટીની માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત કોઈ પણ વિષયને લગતી જાણકારી સર્ચ કરીને તમે મેળવી શકો છો. 5 અન્ય માહિતી મેળવવા, જેમ કે ઇન્ટરનેટમાં સર્ચ કરીને તમે રેફરન્સ બુક, અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યાઓ, એમના કોટ, વાંચન વગેરે એમ કે વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ. આંકડાકીય માહિતી ફરીથી બોલી જાઉં છું. અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે રાજ્યના અંદાજપત્રની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, ખેત ઉત્પાદન અંગેની માહિતી, આયાત અને નિકાસનું કદ એ અંગેની માહિતી, ગરીબીના માટેની માહિતી, રોજગારીના પ્રમાણ અંગેની માહિતી, ઔદ્યોગિક ઉત્પાદન અંગેની માહિતી વગેરે. આ બધી જ માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોત. આ વિશ્વસનીય સ્ત્રોત એટલે શું? તો વિશ્વસનીય સ્ત્રોત એટલે એવી સંસ્થાઓ કે જેમણે નિષ્ણાતો કે આ ગણકોની મદદ લઈને માહિતી એકઠી કરી છે પ્રાથમિક, અને એમાંથી જરૂરી અને મહત્વની ગૌણ માહિતીને પબ્લિશ કરી છે, અથવા તો પૂરેપૂરી જે પણ પ્રાથમિક માહિતી છે એ પૂરેપૂરી પબ્લિશ કરી છે. તો એવો સ્ત્રોત એટલે વિશ્વસનીય સ્ત્રોત કહેવાશે. એક સાથે જોવું હોય તો જોઈ લેજો, બોલવું હોય તો સાથે કરી બોલી શકો છો. વિશ્વસનીય સ્ત્રોત એટલે જે સંસ્થાએ આંકડાકીય માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી હોય અને છાપી હોય તો તે સ્ત્રોતને આપણે વિશ્વસનીય સ્ત્રોત કહી શકીએ. તો આવા વિશ્વસનીય અથવા અને અધિકૃત સ્ત્રોતને કેટલીક આપણને અહીંયા વેબસાઇટના નામ આપ્યા છે, તો એ જરા જોઈ લઈએ છીએ આપણે. જેમ કે બેન્કિંગ અંગેની માહિતી મેળવવી હોય તો આરબીઆઈની વેબસાઇટ પરથી મળી રહેશે આપણને. એ જ રીતે આયાત અને નિકાસ અંગેની આંકડાકીય માહિતી આપણને જોઈતી હશે તો ભારત સરકારના વેપાર મંત્રાલયની વેબસાઇટ ઉપરથી મળી શકશે. ભારતનું અંદાજપત્ર તમારે જોવું છે પાસ્ટમાં કઈ રીતનું હતું વગેરે વગેરે, આ વખતે 2026-27 નું અંદાજપત્ર બન્યું છે એ અંગેની પણ માહિતી તમને ભારત સરકારના નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપરથી જોવા મળશે. આયાત નિકાસ અંગેના વેપાર મંત્રાલયની વેબસાઇટ, ભારતના અંદાજપત્ર વિશેની માહિતી તમને નાણાં મંત્રાલયના વેબસાઇટ પરથી જાણી શકાય છે.
અન્ય મહત્વની સંસ્થાઓ કે જે પોતાની વેબસાઇટ ઉપર કેટલીક આંકડાકીય માહિતી મૂકે છે જે કેવી હોય છે, વિશ્વસનીય હોય છે, કારણ કે સંસ્થાઓ પોતે એક અધિકૃત છે, એક જવાબદારીથી પોતાની આંકડાકીય માહિતી મૂકે છે અને એ જે માહિતી એકઠી કરે છે એ નિષ્ણાતોની મદદ લઈને જ માહિતી એકઠી કરે છે અને પછી પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે અથવા આપણે કીધું પબ્લિશ કરે છે અથવા બુક સ્વરૂપે છાપે છે અથવા ન્યૂઝપેપરમાં આપે છે એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, એવી સંસ્થાઓના નામ છે, કેટલીક સંસ્થાઓના નામ યાદ રાખજો, ભૂલતા નહીં. CSO, NSSO, WHO, UNO, CMIE, ILO, IMF, વિશ્વ બેંક વગેરે આ એવી એક સંસ્થાઓ છે કે જે પોતાની વેબસાઇટ પર એમ કે ઘણી બધી આંકડાકીય માહિતી મૂકે છે અને તે વિશ્વસનીય હોય છે, અધિકૃત હોય છે. CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, જે હમણાં હાલ આપણે જોઈશું, ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘ, ઓકે, IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને વિશ્વ બેંક તો ક્યાંક અગાઉના ધોરણમાં નામ સાંભળ્યું હશે. તો આ છઠ્ઠા નંબરમાં આંકડાકીય માહિતી. આમ ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ ટોટલ કેટલા છે? 6. ક્યાંક આજે થોડી ઇન્ટરનેટના પ્રશ્નને કારણે ક્યાંક થોડા આપણે ડિલે થયા છીએ, તો એની જરા કાળજીપૂર્વક આ રેકોર્ડેડ વિડીયોને થોડું ધીરજ રાખીને વચ્ચે કદાચ 2-5 મિનિટનો તમને ગેપ પડી જતો હશે તો થોડી ધીરજ રાખીને આપ કન્ટિન્યુ આ વિડીયોને અવશ્ય જોઈ લેજો. ક્યાંક પ્રશ્ન છે તો આપ મને વોટ્સઅપ પણ કરી શકો છો. વોટ્સઅપ કરો ત્યારે આપનું પૂરું નામ, સ્કૂલનું નામ, ગામનું નામ, ગામ કે શહેરનું નામ આપ અવશ્ય જણાવશો તો જરા મને વધારે મજા આવશે કે આપના પ્રશ્નને હું બરાબર સમય આપીને એક જવાબ આપી શકું. ઓકે, જવાબ વોટ્સઅપ પર જ આપ અપેક્ષા રાખજો, બીજી કોઈ રીતે અપેક્ષા નહીં રાખતા. હા, રિવિઝન કરીશું ત્યારે ઠીક છે, લાઈવ યુટ્યુબ ઉપર જઈએ ત્યારે ઠીક છે. ઓકે, આજે અહીંયા રાખીએ છીએ. આવતીકાલે ગુરુવાર છે તો ધોરણ 12 કોમર્સની અંદર આવતા SPCC વિષયને આપણે પાછા કન્ટિન્યુ ચાલુ કરીશું. એમાં આપણે ભાગ 2માં આવતા SPCCના પહેલા ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે, શેર બહાર પાડવા. એ ચેપ્ટરની આપણે શરૂઆત કરી દીધી છે. શેર અરજીની વિધિમાં પહેલો મુદ્દો આપણે સમજી પણ લીધો છે. ઓકે, આજે અહીંયા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પણ ભૂલાય નહીં મારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી મારા કોર્સને પરચેઝ કરી લો અને યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને કોમેન્ટ અવશ્ય કરો, જરૂર કરો, યાદ રાખીને કરો અને સબસ્ક્રાઇબ કરવાનું અને કહેવાનું ભૂલાય નહીં. ઓકે, આપનો સહયોગ આ કાર્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.